समाचार में बात करें तो समाचार सामे આવી રહ્યા છે। નવસારી બેઠક પરથી સીઆર પાટીલ ફોર્મ ભરશે તો પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવશે। ખાસ કરીને કહેવામાં આવે તો રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું। હજારો ભાજપના કાર્યકરો હોદ્દેદારો પણ રહેશે ઉપસ્થિત। સાંસદ સીઆર પાટીલ આજે નામાંકન પત્ર ભરશે। તો પાટીલે નિવાસ સ્થાને માતાના આશીર્વાદ લીધા। થોડી જ વારમાં પાટીલ નિવાસ સ્થાનેથી નીકળશે, નામાંકન પત્ર ભરશે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા તો મંત્રી સહિત મોટા કાફલા સાથે નામાંકન પત્ર ભરશે। તો નવસારી બેઠક પરથી સીઆર પાટીલ આજે ફોર્મ ભરશે। સાંસદ સીઆર પાટીલ આજે નામાંકન પત્ર ભરશે। તો સીઆર પાટીલના નિવાસ સ્થાને માતાના આશીર્વાદ લીધા। થોડી જ વારમાં સીઆર પાટીલ નિવાસ સ્થાનેથી નીકળશે અને જે બાદ ઉમેદવારી નોંધાવશે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા તો નવસારી બેઠક પરથી સીઆર પાટીલ ફોર્મ ભરશે, પોતાનું ઉમેદવારી નોંધાવશે। તો રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રેલીમાં ભાજપના કાર્યકર્તા હોદ્દેદારો રહેશે ઉપસ્થિત। સીઆર પાટીલના નિવાસ સ્થાને માતાના આશીર્વાદ પણ લીધા। થોડી જ વારમાં સીઆર પાટીલ નિવાસ સ્થાનેથી નીકળશે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા તો મંત્રી અને ધારાસભ્યો પાટીલના ઘરે પહોંચ્યા છે। સીઆર પાટીલના ઘરે પહોંચ્યા। કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ સાથે જ કહી શકાય મંત્રી સહિત મોટા કાફલા સાથે નામાંકન પત્ર ભરશે, પોતાની ઉમેદવારી નોંધાવશે। તો નવસારી બેઠક પરથી સીઆર પાટીલ આજે ફોર્મ ભરશે, ઉમેદવારી પત્ર ભરશે। તો સાંસદ સીઆર પાટીલ આજે નામાંકન પત્ર ભરશે। પાટીલ નિવાસ સ્થાને માતાના આશીર્વાદ મેળવ્યા। થોડી જ વારમાં સીઆર પાટીલ નિવાસ સ્થાનેથી નીકળશે અને જે બાદ ઉમેદવારી પત્ર ભરશે। મંત્રીઓ સહિત મોટા કાફલા સાથે નામાંકન પત્ર ભરશે। એમ તો પાટીલ સાહેબની આ ચોથો ટર્મ છે, એટલે અહીંયાથી આખા સુરતથી ને નવસારીથી 30થી 35,000 લોકોની ત્યાં ઉપસ્થિત રહેશે। જેમ આપને ખબર જ છે કે પહેલી વખત જ્યારે સાહેબને લડેલા હતા ત્યારે 1:32ની લીડ મળી હતી। લાસ્ટ જે લડેલા ત્રીજી ટર્મમાં ત્યારે 6:89ની લીડ હતી। આ વખતે અમને બધા કાર્યકર્તાઓને એમની પર ભરોસો છે કે આ વખતે એનાથી પણ વધારે લીડ લાવશે।